મહાદેવ મહાદેવ ધરા શીશ સો ધરે મરે પણ ખેડા ના મૂકે, ભાગે નહીં સો લડે શૂર ધર્મ ના ચૂકે. એવો રાઠોડભાઈનો જાયો ક્ષત્રિયતા કૂટી કૂટીને મરેલી અને વાવડીના કાળુબાનો દીકરો રામવાળો. દંડના ડોહા પટેલે દંડ નાખ્યો એટલે બાપ ગુજરી ગયો. પછી એક જ વસ્તુ મગજમાં ચાલે, જનની જણતો ભગત જણ, કાં દાતા કાં શૂર, નહીતર રેજે તું વાંજણી તારું મત ગુમાવજે નૂર. ને બારવટે ચડવું છે. પછી અમરાપુરના ગોલણવાળો એનો ભાઈબંધ એને જેલમાંથી છોડાવીને આવ્યો અને પછી માં ગુજરી ગયા. પછી કે બારવટે ચડવા પહેલા હિંગળાજ માના દર્શન કરીને 84 જમાડીને પછી પેલા ડોહા પટેલને ધોળાદીએ વેતરી નાખ્યો અને પછી પેલા ગામ ભાંગ્યું પેલા પોતાનું વાવડી અને પછી ભાંગા ગાયકવાડી ગામ. અમરેલીમાં ધારીમાં ચિઠ્ઠી મોકલી દીધી કે હું રામવાળો મેં વાવડી ભાંગ્યું છે અને જે ગરાસિયા ઉપર લોસ ટેક્સીસ જે બી નાખેલા છે જસ્ટ રિમૂવ ધેમ અને કોઈ રંજાડતા નહીં. અને જો ધોળાદીએ ધારી નો ધમરોડું ને તો હું વાવડીનો રામ નહીં. અને પછી બારવટે નીકળ્યા. બારવટું કરતા કરતા ધારી અમરેલી ધ્રુજે અને ખાંભા થરથર થાય, રોંઢે દીએ દરવાજા દેવાય રામડા. ધ્રુજવા માંડે અને ગામ ભાંગ્યું અને ગોલણવાળો કે રામભા પટારો નથી ભાંગતો. એન્ડ યુઝલી પીપલ ડુ હેવ right arm and right leg stronger than the left one. પણ અહીંયા ડાબા પગે પાટું મારીને પટારો ભાંગી નાખ્યો. શું ગવાય છે કે એવું પાટું રે મારીને પટારો ભાંગ્યો, લાગી છે કઈ ડાબા પગમાં ખીલ રે કાળું ભાવના કુંવર, તોડે આવડા રે બારવટા નોતા ખેલવા, તોડે આવડા રે ધીંગાણા નોતા ખેલવા. અને પછી અણહુન બારોટે જે ગાયું છે, શું ગાયું છે? મોલે રૂવે મરાઠી કંથ છેડજો માં કાઠી, લડવામાં લોહ લાઠી, કાળું નો રામ કેવો કેવો, કાળું ભાનો રામ કેવો, યુદ્ધે કરણ જેવો, આમીણા તોડા લે છે તને ખમા ખમા કે છે. અને એના પછી ગીગા બારોટે સપાખરું લખ્યું હતું રામવાડા ઉપર. હાથા દોડિયા પાંજરા બાળા હાકડેથી બાગ છૂટ્યા બાગ બોલી ગામડામાંથી હાક બાકે. બહુ મોટું છે છપાખરું તો, પણ આ હતો રામવાળો. થોડલ ગુઝબમ્સ મહાદેવ મહાદેવ.